સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર અને પોલીસ પરેડ તેમજ ડીવાયએસપી ઝાલા સાહેબની ઉપસ્થિતિમાં ગામડાઓના પ્રશ્નો પર ચર્ચાની સાયબર જાગૃતિનો સંદેશો. ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને ભવ્ય લોક દરબાર અને પોલીસ પરેડ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આજુબાજુના ગામોના સરપંચો, ગામ લોકો તેમજ પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી ઝાલા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફની પરેડ યોજવામાં આવી હતી, જેમાં સ્ટાફના દૈનિક શિસ્ત અને વ્યવહાર અને કાર્ય પદ્ધતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઝાલા સાહેબે સ્ટાફને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પોલીસનો મુખ્ય હેતુ લોકોમાં વિશ્વાસ જાળવીને સેવા આપવાનો છે. શિસ્ત, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને લોકો સાથેનો સંવાદ એ જ પોલીસની સાચી ઓળખ છે. પરેડ દરમિયાન સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, પોતાના ફરજો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ત્યારબાદ 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ અંતર્ગત લોક દરબાર યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર અવેરનેસ વિશે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. વધતા સાયબર ગુનાઓ સામે સાવચેતી રાખવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. લોક દરબારમાં પરપ્રાંતીય મજૂરોના રજીસ્ટ્રેશન, ગામડાઓના ડિજિટલ એરેસ્ટ સિસ્ટમ તેમજ ગામ લોકોના સામાજિક અને સુરક્ષા સંબંધિત પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગામ લોકોને પોલીસ વિભાગ સાથે સહકાર આપી સમાજમાં શાંતિ અને સલામતી જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ખાચર સહિત પોલીસ સ્ટાફ, સરપંચો તથા આજુબાજુ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેકે ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર. આજરોજ સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા વાર્ષિક ઇન્સ્પેક્શન સબબ સુલતાનપુર તેમજ આજુબાજુના ગામ લોકોના સરપંચનો લોક દરબાર રાખવામાં આવેલો હતો અને આ લોક દરબારમાં 3 વાત તમારી 3 વાત અમારી જે અમારા ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યનાઓ તરફથી જે સાયબર અવેરનેસ બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલી, તેમજ જે ખેડૂતો જે પરપ્રાંતીય મજૂરો આવે છે તેનું પણ રજીસ્ટર નિભાવવા માટેની સૂચના આપેલી. આમ આ લોક દરબારમાં જુદા જુદા ગામના પ્રશ્નોના જરૂરી ચર્ચા કરવામાં આવી અને ગામમાં કંઈ પણ પ્રશ્ન હોય ડિજિટલ એરેસ્ટ બાબતે જરૂરી સમજ કરવામાં આવી. આમ અમારા લોક દરમિયાન સુલતાનપુર ગામ તથા આજુબાજુ ગામનો જરૂરી લોક દરબાર લેવામાં આવેલો.